ભારત પાકિસ્તાનની વચ્ચે ઊભી થયેલી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બ્લડ બેંકની અપીલ. જીજી સંલગ્ન બ્લડ બેંકમાં 100% લોહીનો જથ્થો વધારવા આદેશ. જીજી હોસ્પિટલમાં બ્લડ બેંકની અંદર 1500 બોટલ લોહીનો જથ્થો સંગ્રહિત કરવાની કેપેસિટી. હાલ જીજી હોસ્પિટલમાં 500 બોટલ બ્લડનો જથ્થો ઉપલબ્ધ છે. રાજકીય તથા સામાજિક આગેવાનોએ બ્લડ કેમ્પ યોજવા અપીલ કરી. જામનગર શહેરમાં તેમજ જુદા જુદા તાલુકા મથકો ઉપર રક્તદાન કેમ્પ યોજવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરાઈ. આગામી સમયની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને 100% જથ્થો વધારવાનો, રક્ત એકત્રિત કરવાનો અને લોહીની બોટલો તૈયાર રાખવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે તે જરૂરી. ડોક્ટર શ્વેતા ઉપાધ્યાય, એસોસિએટ પ્રોફેસર, જીજી હોસ્પિટલ, બ્લડ બેંક, જામનગર. હાલની જે સરહદ પર તણાવની પરિસ્થિતિ છે એ જોતા કોઈ પણ અનિવાર્ય અનિચ્છિત સંજોગો થાય એની તૈયારી સ્વરૂપે ગાંધીનગરથી મળેલી સૂચના મુજબ હાલમાં દરેક બ્લડ બેંકમાં રક્તનો ફૂલ જથ્થો રાખવાની સૂચના અપાયેલ છે, જેના માટે જામનગર તથા આસપાસના તમામ જિલ્લાઓના રક્તદાતાઓને અહીંથી અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ બ્લડ બેંકમાં જઈ અને પોતાની ફૂલ સ્ટ્રેન્થથી બ્લડ ડોનેટ કરે, જેથી રક્તનો જથ્થો કોઈ પણ સંજોગો માટે તૈયાર રહેવા માટે આપણે પૂરો પાડી શકીએ.